નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। લખતર તાલુકા પંચાયતના સભાખંડ ખાતે આજ રોજ લખતર દસાડા ધારાસભ્ય પી.કે. પરમાર તથા સ્ટેમ્પ ડ્યુટી નાયબ કલેક્ટર પ્રીતિબેન પટેલની ઉપસ્થિતિમાં લખતર તાલુકા પંચાયતના પ્રમુખ, ઉપપ્રમુખ સહિતના હોદ્દેદારોની બિનહરીફ વરણી કરવામાં આવી હતી, જેમાં લખતર તાલુકા પંચાયત પ્રમુખ તરીકે સુષ્માબા કૃપાલસિંહ રાણા, ઉપપ્રમુખ તરીકે સુરતીબેન ઘનશ્યામભાઈ ઉપદળા, કારોબારી ચેરમેન તરીકે ઘનશ્યામભાઈ અમૃતભાઈ થડોદા, પક્ષના નેતા તરીકે સુરેશભાઈ ભીખાભાઈ જાસોલિયા અને દંડક તરીકે રમેશભાઈ ગોવિંદભાઈ કલોત્રાની બિનહરીફ વરણી કરવામાં આવી હતી। નવનિયુક્ત પ્રમુખ સુષ્માબા રાણાએ આ તકે સ્ત્રી સશક્તિકરણ પર ભાર મૂક્યો હતો। તેમણે લખતર તાલુકાના તમામ ગામોને આગામી સમયમાં વિકાસશીલ બનાવવા માટે હંમેશા પ્રયત્નશીલ રહેવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી તથા તાલુકાના વિકાસના કામોને વેગ આપવાની ખાતરી આપી હતી તથા તાલુકા પંચાયતના તમામ નવનિયુક્ત હોદ્દેદારોએ લખતર દસાડા ધારાસભ્ય પી.કે. પરમારની પ્રેરક ઉપસ્થિતિમાં પદભાર ગ્રહણ કર્યો હતો। આ તકે ભાજપના ચૂંટાયેલા પ્રતિનિધિઓ, સંગઠનના હોદ્દેદારો, આગેવાનો અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી પ્રમુખ, ઉપપ્રમુખ, કારોબારી ચેરમેન, દંડક તેમજ પક્ષના નેતાની શુભેચ્છાઓ પાઠવી હતી।